આજનો બીજો સૌથી ગંભીર સૌથી મહત્વનો મુદ્દો તેની વાત કરીશું, એટલે કે રત્ન કલાકારોના મુદ્દાની વાત કરીશું। આજનો બીજો મુદ્દો રત્ન કલાકારોનો મુદ્દો છે। એ વાતથી કોઈ જ અજાણ નથી કે પાછલા ઘણા સમયથી ડાયમંડ ઉદ્યોગ મંદીના માહોલમાં ઘેરાયેલો છે। હીરા ઉદ્યોગના 50 વર્ષના ઇતિહાસમાં સૌથી લાંબી મંદી અત્યારે ચાલી રહી છે। રત્ન કલાકારોની પરિસ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે। આર્થિક દ્રષ્ટિએ રત્ન કલાકારો પાયમાલ થઈ ઉઠ્યા છે। સુરત, ભાવનગર, પાલનપુર, અમરેલી આ તમામ જિલ્લાઓ, આ તમામ શહેરો મળીને લગભગ 40 લાખ જેટલા લોકો કે જે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, જેમાંથી અનેક રત્ન કલાકારો કે જે બેરોજગાર થઈ ઉઠ્યા છે। મંદીના માહોલથી જ ત્રસ્ત થઈને ઘણા લોકોએ વેપાર બદલ્યા છે અને એક કયો એવો વ્યક્તિ હશે કે જે એક વેપાર ઘણા વર્ષોથી કરી રહ્યો હોય, તેણે આકરો નિર્ણય લઈને વેપાર બદલ્યો હશે તો એની પરિસ્થિતિ કેવી સર્જાઈ હશે। હીરા ઉદ્યોગમાં મંદીના કારણે જ કેટલાય હસતા રમતા પરિવારનો માળો વિખેરાઈ ગયો છે। રત્ન કલાકારોની પરિસ્થિતિ વિશે પણ જ્યારે વાત કરીએ તો આંખમાંથી આંસુ આવી જાય એવી પરિસ્થિતિ અત્યારે બની છે। ઘર ચલાવવું, શાળાની ફી ભરવી અત્યારે મુશ્કેલ બની ગઈ છે। આવી પરિસ્થિતિમાં કેવી રીતે રત્ન કલાકારો પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે એ કદાચ આપણે વિચારી પણ ન શકીએ। વર્ષ 2008ની સાપેક્ષમાં આ વખતે મંદી ડાયમંડ ઉદ્યોગના 50 વર્ષના ઇતિહાસમાં સૌથી લાંબી અને સૌથી ગંભીર મંદી છે। ઉદ્યોગકારોની મુખ્યમંત્રી સાથે મુલાકાત થાય, ત્યારબાદ કલેક્ટર સાથે આગેવાનોની મુલાકાત થાય અને સરકારના 3 મંત્રી બળવંતસિંહ રાજપૂત, હર્ષ સંઘવી અને પ્રફુલ્લ પાનસેરિયા કે જે ડાયમંડ એસોસિએશનના પ્રમુખ અને અધિકારીઓ સાથે બેઠક કરે અને રત્ન કલાકારો માટે આગામી સમયમાં શું કરી શકાય તે માટે રિપોર્ટ સરકારને સોંપશે તેવી વાત પણ કરે। જો કે અહીંયા સૌથી દુઃખદ વાત તો એ છે કે છેલ્લા 1 વર્ષમાં માત્ર ને માત્ર સુરતમાં 52થી વધુ રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે। આ તમામ રત્ન કલાકારો માત્ર ને માત્ર સહાયની માંગ કરી રહ્યા છે। હવે આટલા વર્ષો બાદ, આટલી બેઠકો બાદ સવાલ આખરે એ જ ઉભો થાય છે કે રત્ન કલાકારોના જીવનમાં ચમક કેવી રીતે આવશે, કારણ કે આ મુદ્દા અત્યંત ગંભીર મુદ્દાઓ છે જે હીરા ઉદ્યોગ પર જે પરિસ્થિતિ અત્યારે છે, જે મંદીનો માહોલ અત્યારે છે, એ સૌથી ગંભીર મુદ્દો છે અને જેની આજે ચર્ચા કરવાની છે। અને ચર્ચા માટે મારી સાથે અત્યારે જોડાયા છે હાર્દિક ગોપાણી અને અન્ય ગેસ્ટ પણ આપણી સાથે જોડાશે અને તેમની સાથે પણ આપણે વાતચીત કરીશું। દીપક જોટિયા આપણી સાથે જોડાયા છે કે જે નાસ્તાની લારી ચલાવે છે। દીપક જોટિયા, સૌથી પહેલા તો સ્વાગત છે આપનું મહામંથનમાં। સૌથી પહેલો સવાલ આખરે એ જ ઉભો થાય કે જ્યારે ડાયમંડ ઉદ્યોગમાં મંદી આવતી હોય અને એ મંદીના સમયમાં કેટલાય લોકો સપડાઈ જાય ત્યારે એ આટલા વર્ષો કેવી રીતે વિતાવ્યા હશે એ તમામ લોકોએ એ સૌથી મોટો સવાલ ઉભો થાય। અને દીપકભાઈ, આપને જે સવાલ છે કે જ્યારે મંદીની શરૂઆત થઈ એ પહેલા શું પરિસ્થિતિ હતી અને અત્યારે શું પરિસ્થિતિ છે? હું 22 વર્ષથી સુરતમાં રત્ન કલાકાર તરીકે કામ કરું છું ને અત્યારે 9 મહિનાથી મેં નાસ્તાની લારી ચાલુ કરી છે। બાઇક ઉપર નાસ્તાની લારી ચાલુ કરી છે, ઘૂઘરા અને મસાલા પાવ। ને મેં 2008માં પણ નાસ્તાની લારી ચાલુ કરી હતી, કેમ કે ત્યારે પણ ફૂલ મંદી આવેલી હતી। અત્યારે પરિસ્થિતિ 2008 કરતા પણ ખતરનાક છે। આમાં જીવવા માટે બધાને અલગ અલગ કામ કરવા જ પડે છે। દીપકભાઈ, આપની સાથે એ પણ મારે સમજવું છે, કારણ કે જે આખો સમયગાળો આવ્યો અને બહુ કઠોર નિર્ણય રહ્યો છે આપના માટે, કારણ કે જે વ્યવસાય સાથે આપ વર્ષોથી સંકળાયેલા હોવ અને ત્યારબાદ એ વ્યવસાય છોડી અને અન્ય કામકાજ શરૂ કરવું, કારણ કે પરિવારની જવાબદારી હોય એટલે સ્વાભાવિક રીતે આજે નહીં તો કાલે કદાચ કોઈ પગલું ભરવું પડે પોતાના પરિવાર માટે। કેટલું અઘરું રહ્યું હતું એ સમયગાળો, કેવો રહ્યો હતો જ્યારે આપ જે ઉદ્યોગ સાથે સંકળાયેલા છો તેને છોડી અને બીજો વેપાર કરવા માટે? આના માટે તો જો છેલ્લા 4 મહિના થયા તો મારે જો આ વેપાર કરું છું ને એમાં મારું ઘરનું ભરણ પોષણ થતું નથી, પણ સ્ટ્રગલ એટલું કરવું પડ્યું ને કે વાત પૂછોમાં। એક મારે લોન લેવી પડી, કેમ કે આ ધંધામાં સેટ થવા માટે મારે લોન લેવી પડી। ને ઘરમાં અમે 9 સભ્ય છીએ, 3 છોકરીઓ છે, એ ભણે છે, એની ફી ભરવી,
ટ્યુશન ફી ભરવી, એટલે ઘણું મુશ્કેલી છે. પણ આપણે હિંમત નથી હારવાની, લડી લેવાનું છે આ મંદી સાથે આપણે. ને હવે તો આપણે સરકારે થોડું ધ્યાન દેવા લાગી છે. અમે હમણાં કલેક્ટર કચેરીએ આવેદન પત્ર દેવા ગયા હતા, ત્યાર પછી સરકારે પણ અમારા જેવા રત્ન કલાકારો પાસે સામું જોયું છે, તો કંઈક થઈ જશે. સરકારને હું વિનંતી કરું છું, રત્ન કલાકારો ઘણા આપઘાત કરી ગયા છે, 50 કરતા વધારે સુરતમાં આપઘાત કરી ગયા છે. એ હવે આપઘાત કરી ગયા એવું હવે ના થાય, તો તમે થોડી મદદ કરો સરકાર, ને અમારા અમુક નાના વેપારી અમુક પણ ધ્યાન આપો. બિલકુલ. અને આપણી સાથે અત્યારે ડાયમંડ વેપારી હાર્દિકભાઈ ગોપાડી પણ જોડાયેલા છે, સાથે જ ડાયમંડ વર્કર એસોસિએશનના ઉપપ્રમુખ ભાવેશભાઈ ટાક પણ આપણી સાથે જોડાયેલા છે, અને ગુજરાત ડાયમંડ એસોસિએશનના કન્વીનર દિનેશભાઈ નાવડિયા પણ આપણી સાથે જોડાયેલા છે. આપ ત્રણેયનું પણ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. સૌથી પહેલા દિનેશભાઈ, આપને સવાલ કરવો છે, કારણ કે મુખ્યમંત્રી સાથેની બેઠકો થાય, કલેક્ટર સાથેની વાતચીત થાય, બેઠકો થાય છે, પરંતુ પરિણામની જે અપેક્ષાઓ હોય છે તે ઘણી વખત નથી મળતા હોતા, અને આખરે લડાઈ જ એ વ્યક્તિઓ માટે છે કે જે સતત મંદીમાં સપડાયેલા છે અને સતત એ જ માંગ કરી રહ્યા છે કે સરકાર અમને વહેલામાં વહેલી તકે મદદ કરે. જે બેઠકો અત્યાર સુધી થઈ છે અને અત્યારના સમયગાળામાં તાજેતરમાં જે બેઠકો થઈ છે, એમાં ખાસ કરીને આપની પાસેથી મારે એ જાણવું છે કે શું રિસ્પોન્સ રહ્યો છે, શું આ વખતે આપને પોઝિટિવિટી લાગી રહી છે, શું આ વખતે ખરેખર જે લોકો છે કે જે આ ઉદ્યોગ સાથે જોડાયેલા છે, જે મંદીમાં સપડાયા છે, તો શું તેમને ખરેખર આ વખતે કોઈ ફાયદો મળશે, ખરેખર આ વખતે સહાય થશે? આ બેઠકો આપને શું પોઝિટિવ લાગી છે? અવાજ કેમ વહી ગયો? દિનેશભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપને? અવાજ નથી આવતો મેડમ. જી દિનેશભાઈ, હવે આવી રહ્યો છે અવાજ? હેલો. ઓકે, ફરી એક વખત દિનેશભાઈ સાથે સંપર્ક કરીશું. ભાવેશભાઈ આપણી સાથે અત્યારે જોડાયેલા છે, અને ભાવેશભાઈ, એ જ સવાલ હું તમને જ કરું છું કે આટલી બેઠકો થાય છે, પરંતુ છતાંય સવાલ એકનો એક જ રહી જાય છે કે આખરે જે વેપારીઓ સંકળાયેલા છે હીરા ઉદ્યોગ સાથે, જે મંદીનો સામનો કરી રહ્યા છે, તેમનું શું? ક્યાં સુધી તે માત્ર સહાયની માંગ કર્યા કરશે? કારણ કે આપણે કેટલા એવા કિસ્સાઓ જોયા છે કે જ્યાં એક આખો પરિવારનો માળો વિખેરાય છે, સામૂહિક આત્મહત્યા લોકો કરવા મજબૂર બની ગયા છે આ હીરા મંદીના કારણે. એટલે ભાવેશભાઈ, આટલી બેઠકો થાય છે, આ વખતે જે બેઠકો થઈ છે, શું આ બેઠક બાદ આપને એવું લાગી રહ્યું છે કે પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે? હીરા ઉદ્યોગની અંદર ઘણીવાર બેઠકો થઈ છે. એ બેઠકોની અંદર કામદારોના પ્રતિનિધિને જગ્યા ની અંદર આપવામાં આવી નથી. આ જે બેઠકો હતી એમાં કામદારોના પ્રતિનિધિને જગ્યા આપવામાં આવે છે, અને ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનના કન્વીનર શ્રી દિનેશભાઈ નાવડિયાના અધ્યક્ષ સ્થાને જ્યારે મુખ્યમંત્રીને એક ડેલિગેશન મળવા ગયું, અને મુખ્યમંત્રી સાહેબે પોઝિટિવ રિસ્પોન્સના સાથે કીધું હતું કે ભાઈ પ્રોપર રજૂઆત તો અમારા સુધી કદાચ ન પણ પહોંચી હોય, પણ જાગ્યાતાથી સવાલ. એટલે સાહેબે પણ પોઝિટિવ રીતે બહુ સારો રિસ્પોન્સ આપ્યો છે, અને 2 દિવસની અંદર એક્શન પ્લાન ઘડા છે એવું એ જે ડેલિગેશન ગયું હતું. અને પ્રફુલભાઈ પાછેરિયા જે શિક્ષણ મંત્રી છે, હાલના જે કાંકરેજ વિધાનસભાના આપણા ધારાસભ્ય ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી છે, એમને પણ કીધું હતું. તો આ એક પોઝિટિવ રિસ્પોન્સ કહેવાય. અને પોઝિટિવ રિસ્પોન્સની સાથે એનો બીજા જ દિવસે જ્યારે એ લોકો મળીને આવે છે, એના બીજા જ દિવસે કલેક્ટર સાહેબ શ્રીની અધ્યક્ષતાની અંદર દિનેશભાઈ નાવડિયા અને ડાયમંડ વર્કર યુનિયનના પદાધિકારીઓ, પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી આ બધા જ મળે છે. પોઝિટિવ ચર્ચા થાય છે. કલેક્ટર સાહેબ પણ પોઝિટિવ રીતે એમનો રિપોર્ટ રાજ્ય સરકારને સુપ્રત કરે એવું પણ કીધું હતું. આ વખતની જે બેઠક હતી, એ બેઠકની અંદર રત્ન કલાકારો જે બે વર્ષથી મંદીના મારથી પીસાઈ રહ્યા છે, 2 વર્ષથી જે વર્ષોથી જે ભાવ વધારો નથી એવો, શિક્ષણ ભરવામાં તકલીફો પડે છે, ભાડા ભરવામાં તકલીફો પડે છે, ઈએમઆઈ ભરવામાં તકલીફો પડે છે, એના નિરાકરણ માટે અમે કલેક્ટર સાહેબને સજેશન આપ્યા છે. દિનેશભાઈના માર્ગદર્શન હેઠળ ઘણી બધી એવી ચર્ચાઓ થઈ છે કે એ ચર્ચાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર કાંઈ ને કાંઈ નિર્ણય આવનારી 30 તારીખ સુધીમાં લેશે. અમે સોમવારે આવેદનપત્ર આપ્યું હતું કે ભાઈ હીરા ઉદ્યોગની અંદર કામ કરતા કારીગરોના 5 વર્ષથી આ ભાવ વધતા નથી, અને મોટા જે વેપારીઓ છે એનો લાભ સીધો
જ એને મળે છે, તો નાના વર્ગને મળતો નથી. તો સીધો જ 30 તારીખે અમે બંધનું એલાન પાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ બધી મુવમેન્ટ ચાલુ થઈ. આ બધી જે વસ્તુ છે એ પોઝિટિવ રીતે સરકાર આગળ આવી છે. સરકારનો અમે ધન્યવાદ માનીએ છીએ. આ વખતે સરકાર લગભગ 5 થી 7 દિવસની અંદર મારા માનવા મુજબ કાંઈ મોટી જાહેરાત કરી શકે, મોટી જાહેરાત કરી રત્ન કલાકારોના ચહેરા ઉપર ખુશી લાવી શકે. અને સૌથી મોટો મૂંઝવતો જે અમારો પ્રશ્ન છે કે આ ઇન્ડસ્ટ્રીઝની અંદર નવો વર્કફોર્સ, નવા કારીગરો કેવી રીતે આવે, નવા ઇન્ડસ્ટ્રીઝના લોકો કેવી રીતે જોડાય, એ સૌથી વધારે મહત્વનું. અમારે તમામ સાથે મિટિંગો થઈ, તમામ લોકો સાથે પોઝિટિવ વાતાવરણની અંદર ચર્ચા થઈ કે ભાઈ નવા લોકોને આપણે આ ઇન્ડસ્ટ્રીઝમાં લાવવા છે, આ ઇન્ડસ્ટ્રીઝને જીવતી રાખવાની છે. આ ઇન્ડસ્ટ્રીઝને આવનારા 5 વર્ષની અંદર નવા લોકો આવે, નવું યુવા જનરેશન આવે, નવી સ્કિલ આવે. આ માટે કારણ કે આ જે ભારત દેશની આપણા હીરા ઉદ્યોગના કારીગરોની જે સ્કિલ છે ને, દુનિયાના એકેય દેશ પાસે નથી. અને હીરાના ઉદ્યોગપતિઓ પાસે જે કઈ દીર્ઘ દ્રષ્ટિ છે એ દુનિયાના એક પણ બિઝનેસમેન પાસે નથી. હા, અમુક મતમતાંતરો, અમુક જે પ્રશ્નો હોય એ મતભેદો અમારા ઇન્ડસ્ટ્રી અને ઇન્ડસ્ટ્રીના માલિકો સાથે હોય છે, પરંતુ હું ચોક્કસપણે માનું છું કે કારીગરોની અંદર સ્કિલ અને ઉદ્યોગપતિઓ પાસે દીર્ઘ દ્રષ્ટિ, આ ગુજરાતના ઉદ્યોગપતિઓ પાસે હોય. આવી સ્કિલ અને આવી દીર્ઘ દ્રષ્ટિ એક પણ ઉદ્યોગ પાસે ના હોય એવું હું ચોક્કસપણે માનું છું. અને ઉદ્યોગપતિઓને પણ આપણા માધ્યમથી કહું છું કે આપણા જ કારીગરોને આપણે જ સંભાળવા પડે. આપણા કારીગરોને આપણે સંભાળશું તો બીજા કારીગરો આપણને બીજા કારીગરો એ આપશે. કારણ કે કારીગર થકી કારીગર આપણે મળે છે. તો આ બાબતે પોઝિટિવ ચર્ચા થઈને આ વખતે રાજ્ય સરકાર આ બાબતે ખૂબ સારું હીરા ઉદ્યોગ માટે કરશે એવી મને આશા અને અપેક્ષા છે, અને એ કરવાના છે. કારણ કે આવનારા દિવસોની અંદર બહુ મોટું જાહેરાત રાજ્ય સરકાર કરી શકે એવી અપેક્ષા છે. બિલકુલ, એટલે આપની અપેક્ષા છે કે જે બેઠકો થઈ રહી છે એનો પોઝિટિવ રિસ્પોન્સ હવે આખરે મળે અને જે રત્ન કલાકારો છે તેમની માટે કંઈક જાહેરાત થાય, કંઈક મોટી જાહેરાત થાય. જે રીતે સરકાર અત્યારે પોઝિટિવ રિસ્પોન્સ આપી રહી છે એ જ સકારાત્મકતા આગળ પણ રહે અને ખરેખર જે મંદીનું ગ્રહણ લાગ્યું છે રત્ન કલાકારો ઉપર, વહેલામાં વહેલી તકે તે ગ્રહણ પણ દૂર થાય. દિનેશભાઈ, હવે મારો અવાજ આવી રહ્યો છે આપને? આવી રહ્યો છે. જી દિનેશભાઈ, આપને એ જ સવાલ હતો કે એટલા વર્ષો નીકળી ગયા કે જ્યાં રજૂઆત જ કરવામાં આવી, જ્યાં બેઠકો કરવામાં આવી, રત્ન કલાકારો કે જે સતત, એમાંથી કદાચ કેટલાય રત્ન કલાકારો એવા હશે કે જે કદાચ આ દુનિયામાં હયાત પણ નથી, જે તે સમયે જે રજૂઆત કરતા હશે. કારણ કે ઘર ચલાવવું મુશ્કેલ, આર્થિક કટોકટીનો સામનો કરવાનો વારો આવી જાય, પરિવાર કે જે અત્યંત દુઃખમાં પીડાય એવી પરિસ્થિતિનો સામનો રત્ન કલાકારો કરતા હોય. પરંતુ હવે સરકાર સાથે બેઠકો થાય, આ આંદોલનના મંડાણ પણ થાય, પરંતુ એ પહેલા સરકારનો પોઝિટિવ રિસ્પોન્સ આવે. એટલે શું આ વખતે જે બેઠકો થઈ છે તેમાં એક સકારાત્મકતા દેખાઈ રહી છે? દિનેશભાઈ, અવાજ આવી રહ્યો છે? હવે આવ્યો, પાછો વચ્ચે વહી ગયેલો મેડમ. દિનેશભાઈ, સરકાર સાથે જે બેઠક થાય એમાં સકારાત્મકતા દેખાઈ રહી છે હવે? છેલ્લા 3 વર્ષથી મંદીના માહોલની અંદર સપડાયેલા આ ઉદ્યોગમાં સરકારને મદદ કરવા માટે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનના પ્રતિનિધિ મંડળ 2 દિવસ પહેલા ગુજરાતના સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અમે મળવા ગયેલા. એમનો રિસ્પોન્સ જોતા અમને એવું લાગે છે કે એ પણ વ્યક્તિગત રીતે ખૂબ દુઃખી હતા કે ગુજરાતના રત્ન કલાકારોને ગુજરાત સરકાર મદદ ન કરે, હું મદદ ન કરું તો કોણ કરે. આ એક શબ્દ ખૂબ કહી જાય છે કે સરકારની ઈચ્છા છે કે રત્ન કલાકારોને આ પરિસ્થિતિની અંદર મદદરૂપ થવું જોઈએ અને એની માટે તાત્કાલિક એક્શન લેવા માટે કમિટી પણ તે જ દિવસે સાંજે કેબિનેટની મિટિંગની અંદર કમિટી પણ ડિક્લેર થઈ ગઈ. બળવંતસિંહ બાપુ, હર્ષભાઈ, પ્રફુલભાઈ અને ખાસ તો એસકે દાસ સાહેબ જેઓ સુરતથી ખૂબ પરિચિત છે અને અત્યારે સરકારને અંદર ખૂબ મોટી જવાબદારી સાથે નિભાવી રહ્યા છે, એમને પણ આ કમિટીમાં સમાવેશ કર્યો છે. તો મને ચોક્કસ ખાતરી છે કે અમારી જે કઈ માંગણીઓ હતી, માંગણીઓની અંદર તો અમારે ખાસ એ હતું
કે જે રીતના ગુજરાત સરકાર દ્વારા શ્રમ કલ્યાણ બોર્ડનું મેનેજમેન્ટ કરવામાં આવે છે, ચલાવવામાં આવે છે. આ બોર્ડના મારફતે કડિયા કામ કરતા પરિવારોને, શેરડીની કટિંગ કરતા પરિવારોને, આવા પરિવારોને સરકાર દ્વારા એમના બાળકોની શૈક્ષણિક ફી ભરવામાં આજની તારીખે આવે છે. એમની બીજી બધી કાળજીઓ પણ આ બોર્ડના મારફતે લેવામાં આવે છે. અને ગુજરાતની ચમક એ રત્ન કલાકારોને આધારિત ચમક છે. અને આની માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવી જોઈએ કે જેની અંદર સરકારના પ્રતિનિધિ, ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિ, યુનિયનના પ્રતિનિધિ બધા મળીને કમિટી બને અને આવી મંદીના માહોલની અંદર વાતાવરણ ન ડોળાય એની પહેલા કંઈક પોઝિટિવ પગલાં લે એની માટેની આ બોર્ડની રચના માટે અમે વાત કરી. બીજી વાત હતી રત્નદીપ યોજના. 2008ની અંદર ભારતના પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદી એ વખતે ગુજરાતના સીએમ તરીકે હતા. એમની રત્નદીપ યોજનાના મારફતે દરેક કારીગરને એક દિવસના 100 રૂપિયા અને એમને ધારો કે કટ એન્ડ પોલિશમાં હોય તો એમને અપગ્રેડ થઈને જ્વેલરી મેન્યુફેક્ચરિંગમાં, એસોટિંગમાં, બીજા કોઈ કામમાં જવું હોય તો એ સ્કિલ ડેવલપમેન્ટ માટે સરકારે પ્રયત્ન કરેલા. આ સ્કીમ આ વર્ષે પણ ચાલુ કરવી જોઈએ. આ વર્ષે આ દરેક રત્ન કલાકારને સ્કિલ અપગ્રેડેશનમાં દરરોજના 500 રૂપિયા અને 30 થી 60 દિવસની ટ્રેનિંગ લીધા પછી જે રત્ન કલાકારો ધારો કે કટ એન્ડ પોલિશની અંદર કામ ન મળતું હોય તો અત્યારે ગુજરાતની અંદર એક નવી ઓપોર્ચ્યુનિટી ઉભી થઈ છે, ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ. આની અંદર રત્ન કલાકારોની એટલે કારીગરોની ખૂબ જરૂર છે. તો આની અંદર પણ કારીગરો ડાયવર્ટ થઈ શકે. ત્રીજી માંગણી હતી કે છેલ્લા 6 મહિનાથી રત્ન કલાકારોના ઘણા પરિવારોના બાળકોની શૈક્ષણિક ફી ભરાણી નથી. હવે અત્યારે એક્ઝામ ચાલી રહી છે, એક્ઝામ પૂરી થશે અને નવું વર્ષ ચાલુ થશે. જો અત્યારે ફી ન ભરાય તો વાલીઓ બધા દ્વિધામાં છે કે નેક્સ્ટ યર હવે આપણે બાળકને ક્યાં મૂકશું. અત્યારે આ પહેલી તો ફી બાકી છે. તો આવા બાળકોની સરકારના માધ્યમથી ફી ભરાય કે જેથી કરીને બાળકોનું એજ્યુકેશન કન્ટિન્યુટી ચાલુ રહે. એની સાથે વર્ષોથી જે લોકો સુરતની અંદર વસવાટ કરે છે એમને આ મોંઘવારીની અંદર પોતાનું ઘર કરવું ખૂબ મુશ્કેલી હોય છે. તો બેંકની લોનો લઈને ઘર લીધા હોય તો આવી લોનોના હપ્તા ભરવાના કારણે માનસિક સ્ટ્રેસના કારણે આપઘાત તરફ વળતા હોય છે આવા પરિવારો. તો આવા હપ્તા સરકારની સ્કીમ છે કે નાના પરિવારોને ઘર બાંધવા માટે 1.5 લાખ રૂપિયાની જે સહાય આપવામાં આવે છે, આ પરિસ્થિતિમાં પ્રધાનમંત્રી કે સીએમ ફંડમાંથી આ લોકોને આ બેંકની અંદર સર્વે કરી અને જે કાંઈ રત્ન કલાકારો ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હોય એ લોકોને હપ્તા સરકારના મારફતે ભરવામાં આવે. ઓકે. ચોથી જે અમારી માંગણી હતી કલેક્ટર સાથે ચર્ચા વિચારણાની અંદર, એની અંદર પ્રાઇસ ફિક્સ કરવાની કે છેલ્લા 5 વર્ષથી જે કટ એન્ડ પોલિશની પ્રાઇસ વધવી જોઈએ એ પ્રાઇસમાં વધારો ન થતા મોંઘવારી સતત વધતી જાય છે. તો કલેક્ટરશ્રીને સૂચન થયું, ડિસ્કશન થયું અને એના આધારે સાહેબે પણ એવી વાત કરી છે કે આપણે ઇન્ડસ્ટ્રીના આગેવાનો અને ઇન્ડસ્ટ્રીના અલગ અલગ એસોસિએશનો જે છે એમને બોલાવીને આપણે મનોમંથન કરશું કે જેથી કરીને એ કમિટી અને કાયમીનો પ્રશ્નનું સોલ્યુશન થાય. પણ એક વાત ચોક્કસ છે કે આ વખતે ગુજરાત સરકાર ખૂબ ચિંતિત છે અને આ બાબતે કંઈક રિઝલ્ટ આવશે. 2 દિવસની અંદર કમિટી બનવી, એક્શનમાં આવવું એટલે ખૂબ પોઝિટિવ તરીકે અત્યારે આ બધી ચર્ચાઓ આગળ વધી રહી છે. ઓકે. હાર્દિકભાઈ આપણી સાથે જોડાયેલા છે. હાર્દિકભાઈ, આમ હીરા ઉદ્યોગ કે એક સમય એવો હોય કે જ્યારે એકદમ ટોચ પર હોય અને પછી અચાનક ભાંગી પડે, પરિસ્થિતિ ખૂબ ગંભીર થઈ જાય અને એવી પરિસ્થિતિ આવીને ઊભી થઈ જાય કે કેટલાય લોકોને આત્મહત્યા કરવી પડે, કેટલાય લોકો સહાયની માંગ કરે, કેટલાય લોકો પોતાનો ધંધો રોજગાર છીનવાઈ ન જાય તે માટે અન્ય વેપાર તરફ આગળ વધી જાય, એવા કિસ્સાઓ અત્યારે સામે આવી રહ્યા છે. અને આપણે એ પણ જોયું છે કે સામૂહિક આત્મહત્યા કરવા માટે એક પરિવાર મજબૂર બની જાય. આના પરથી જ આપણે સમજી શકીએ કે કેટલી ગંભીર પરિસ્થિતિ હશે અને કેટલા વર્ષોથી આ ચાલી રહ્યું હશે, કારણ કે સૌથી લાંબી મંદી આપણે એમ જ તો નથી કહેતા તેને. એટલે આપની પાસેથી જ મારે એ જાણવું છે કે એ ડાયમંડ ઉદ્યોગ કે જે ટોચ પર હોય અને પછી સાવ ભાંગી પડે એની અસર ખરેખર કેવી રીતે વર્તાતી હોય છે. અને બીજો સવાલ એ છે કે જો કદાચ આવું ને આવું આપણે એ જ વિચારીએ કે જાહેરાત સરકાર વહેલામાં વહેલી તકે કરે, સહાય મળે, પરંતુ જો કદાચ આવું ને આવું ચાલતું રહેશે તો પરિસ્થિતિ કેટલી ગંભીર બનશે આગળ?
એમાં એવું છે કે આ જેમ અંધારા પછી અજવાળું આવતું હોય છે એમ આપ સમજો કે ડાયમંડ ઉદ્યોગનો જે ખરાબમાં ખરાબ સમય ચાલી રહ્યો છે, પણ સરકારશ્રી, ઉદ્યોગકારો અને રત્ન કલાકારો બધા જ લોકો જો થોડોક સમય સંયમ રાખીને આમાં કાઢી નાખશે તો ચોક્કસ સારા દિવસો આવશે જ. બસ હવે સારા દિવસો બહુ દૂર નથી એમ સમજી અને બધાએ હળી મળીને થોડા સમય કાઢી નાખવાનો છે. ને આમ દિનેશભાઈએ કીધું એ રીતે સરકારશ્રી જો હસ્તગત કરશે અને જો એ સપોર્ટ કરશે તો ચોક્કસ આ કપરો સમય નીકળી જશે. ઉદ્યોગકારો પણ ખૂબ મહેનત કરી રહ્યા છે કે રત્ન કલાકારોને કેવી રીતે સાચવીએ. અત્યારે અમે લોકો પણ નુકસાન કરીને કારખાના કે ધંધામાં ચલાવી રહ્યા છીએ, પણ અમે પણ એ જ આશાએ છીએ કે કેટલીય તેજી મંદી જોઈ લીધી, સારો સમય આવી રહ્યો છે અને ચોક્કસ આવશે. અને બીજું એ પણ સમજવું છે, કારણ કે ડાયમંડ ઉદ્યોગમાં જે ફેક્ટરીમાં નોકરી ઉપર જે રત્ન કલાકારોને રાખવામાં આવતા હોય છે, નાના નાના લોકોને રાખવામાં આવતા હોય, એની આખી પદ્ધતિ ખરેખર શું હોય છે? કારણ કે અત્યારનો સમયગાળો એવો છે કે આગળ ભાવેશભાઈએ વાત કરી કે યુવાનો મોટી સંખ્યામાં જોડાય, પરંતુ યુવાનો કેમ જોડાય એ સવાલ સૌથી મોટો એટલા માટે કારણ કે એના માતા પિતા પણ એ ચિંતા કરવાના છે કે આ કેટલા સમયથી આ ઉદ્યોગ મંદીમાં સંકળાયેલો છે, તો આગળ કદાચ શું થશે યુવકોનું જે કદાચ આમાં જોડાશે. એટલે કદાચ એ જાણકારીનો અભાવ પણ અત્યારે લોકોમાં એટલો જ આવવા લાગ્યો છે હીરા ઉદ્યોગને લઈને. એટલે આપની પાસેથી અત્યારે હાર્દિકભાઈ એ પણ જાણવું છે કે ડાયમંડ ફેક્ટરીમાં નોકરી ઉપર રાખવાની એક પદ્ધતિ પણ શું હોય છે, એના વિશે થોડું ડિટેલમાં સમજવું છે. એટલે અત્યારે છે ને હીરા ઉદ્યોગ આખો ટેકનોલોજી ઉપર જઈ રહ્યો છે, બધું જ ઓટોમેટિક ઉપર જઈ રહ્યું છે. તો એ ટેકનોલોજીમાં અમે લોકો અમારા કારીગરોને એમાં શીખવાડીએ છીએ, સેટ કરીએ છીએ. અને આગળ આમ દિનેશભાઈએ જણાવ્યું એ પ્રમાણે ડાયમંડ જ્વેલરીમાં ખૂબ જ મોટી ઓપોર્ચ્યુનિટી આવી રહી છે. આખા વર્લ્ડને, ચાઇનાને, હોંગકોંગને બધાને હંફાવીને અહીંયા આખો મોટો ઉદ્યોગ જ્વેલરીનો પણ ડેવલપ થઈ રહ્યો છે. તો ખરેખર જો કોઈ પણ કારીગરની કે કોઈ પણ માણસની તૈયારી હશે કે ભાઈ હું શીખવા માંગુ છું અને સેટ થવા માંગુ છું, તો ઓપોર્ચ્યુનિટી તો ખૂબ જ છે અને એ ક્યાંક ને ક્યાંક તો સમય જ જશે માણસ. એટલે આગળનો જે સમય આપવાનો છે તે એક પોઝિટિવ સમય હશે. જે રત્ન કલાકારોએ કે જે વેપારીઓ અત્યાર સુધી એ ચિંતામાં હતા, ચિંતાના વાદળો ઘેરાયેલા હતા કે હવે શું થશે, કદાચ કંઈક થશે કે નહીં, એ પણ સૌથી મોટો સવાલ હતો. એટલે હવે એ સકારાત્મકતા છે, એ આશા અપેક્ષાઓ છે કે જે રજૂઆતો કરી છે વહેલામાં વહેલી તકે તેનો નિવેડો આવે અને ફરી એક વખત બધું ટ્રેક પર ફરી એક વખત શરૂ થવા લાગે. ભાવેશભાઈ, અહીંયા બીજો સવાલ એ પણ છે કે જે ફેક્ટરી એક્ટ છે, શું તેની કોઈ અસર પહોંચી છે? તે ન લાગુ કરવાથી શું ખરેખર જે રત્ન કલાકારો છે તે બરબાદ થયા છે અથવા તેમના બરબાદીના મૂળિયા ખરેખર એમાં પથરાયેલા છે? ભાવેશભાઈ, અવાજ આવી રહ્યો છે? લેબર લોઝ નું પાલન ઓછું થવાથી અમારા કારીગરોનું ક્યાંય ને ક્યાંય શોષણ થયું છે. ચોક્કસપણે મારે માનવું પડે, કારણ કે લેબર લોઝ જ્યાં લાગે છે ને ત્યાં પીએ, પીએસઆઈ, બોનસ, અગ્રજા, ગ્રેજ્યુટી આ બધા જ લાભો કારીગરને મળતા હોય છે. તો અમુક જે હું બધાનો અહીંયા વાંક નહીં કાઢું, અમુક જે લોકો છે, અમુક લોકો દ્વારા ફેક્ટરીના લાયસન્સ 3 વર્ષે બદલી અને કારીગરોની ગ્રેજ્યુટી અને એની ઉપર ત્રાપ મારે છે. પછી પીએફ ની અંદર આપણે વાત કરીએ તો અમુક લોકો પીએફ ની અંદર લેતા નથી. ઈએસઆઈ હોસ્પિટલ, હું સરકારને પણ અહીંયા આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે ઈએસઆઈ હોસ્પિટલ, અમારી અહીંયા ડાયમંડ હોસ્પિટલ છે, એ રત્ન કલાકારોને ખૂબ સારી સુવિધા ઓછામાં ઓછી ખર્ચમાં આપે છે, ખૂબ સારી સુવિધા છે. તો ઈએસઆઈ કાર્ડ ધારકો છે એને ટાઈપ કરવા જોઈએ અને ઈએસઆઈ પણ બધા કારીગરો કપી, એવું આપના માધ્યમથી હું કહું છું. લેબર લો ઇન્ડસ્ટ્રીની અંદર 100% પાલન થવું જોઈએ. લેબર લો ના કારણે વર્ષોથી આ કારીગરોનું શોષણ થાય છે. બોનસ એને જે મળે છે, અમુક કંપનીઓ જે છે તે બોનસ જે મળે છે તો બોનસ એને સવારે પણ કંપનીઓમાં આવી ફરિયાદો પણ અમે કંપનીમાં જમા કરાવવાની ફરિયાદો મળે છે. પરંતુ હવે પોઝિટિવ વાતાવરણની અંદર ઇન્ડસ્ટ્રીના લોકો સાથે આપણે ચર્ચા કરવી છે, ઇન્ડસ્ટ્રી સાથે આપણે ચર્ચા કરવી છે. યુનિયન છે ને, યુનિયન એ માલિક
અને કામદાર વચ્ચેનું એક સમાધાનનું માધ્યમ છે. જી. એટલે માલિક અને કામદાર વચ્ચે જે ઇન્ડસ્ટ્રીની અંદર ડિસ્પ્યુટ જે થાય એટલે યુનિયન ઇન્ટરફિયર થાય. યુનિયન ઇન્ટરફિયર થાય એટલે બંને વચ્ચેનું જે સમાધાન નીકળે એ સમાધાન બંને એ માન્ય રાખે અને આ ઇન્ડસ્ટ્રીની અંદર શાંતિ જળવાઈ રહે એના માટેના પ્રયાસો. અમારે બંધનું એલાન એટલા માટે આપવું પડ્યું હતું કે 2 વર્ષથી અમે સતત સરકારના નેગોશિએટ કરતા હતા, સરકારને સતત લેટરો લખતા હતા, ઇન્ડસ્ટ્રીના લોકોને મળતા હતા, પરંતુ એક જ તરફથી અમને સારો એવો રિસ્પોન્સ મળ્યો. જે હું ચોક્કસપણે હું લાઈવના માધ્યમથી કહું છું અને કાયમી કહેતો હોઉં છું કે દિનેશભાઈ નાવડિયા છે એ રત્ન કલાકારો માટે જે છે ને એને પોતે આગળ આવ્યા છે અને પોતે રત્ન કલાકારો માટેની વેદનાઓ વ્યક્ત સરકાર સમક્ષ કરી છે. એ પોઝિટિવ રીતે આગળ આવ્યા છે. તો આ બાબતે હું ચોક્કસપણે માનું છું કે ડાયમંડ ના જે કારીગરો છે એ ડાયમંડના કારીગરોને વધુમાં વધુ ઇન્ડસ્ટ્રીની અંદર લેબર મજૂર કાયદાનું પાલન થાય એ માટેના સરકારને પ્રયાસો કરવા જોઈએ. પોઝિટિવ વાતાવરણ બનાવવું જોઈએ. ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને પણ વિશ્વાસમાં લઈ અને બહુ ખૂબ જ જરૂરી છે આ બાબતને, કારણ કે આપણો દેશ છે ને એ બંધારણીયથી ચાલે છે. બંધારણની અંદર જે કાંઈ લખાવવામાં આવ્યું છે, જે કાંઈ છૂટછાટો છે, જે કાંઈ એના પ્રાવધાનો છે, જે કાંઈ એના અધિકારો છે એ કામદારોને મળે તો કામદારને આ ભવિષ્યની અંદર કામ લાગે. આપણે ઇન્ડસ્ટ્રીની અંદર માલિક અને કામદારનો જે સંબંધ છે એ સંબંધ સુમેળ પડ્યા રહીએ, એ સંબંધ સુખદમય રહે એ માટેના પ્રયાસો હંમેશા ડાયમંડ વર્કર યુનિયનના રહ્યા છે અને આવનારા દિવસોની અંદર પણ રહ્યા છે. ક્યાંક અમારા મત મતાંતરો હશે, ક્યાંક અમારા મતભેદો હશે, પરંતુ ઓન ધ ટેબલ ઉપર બેસી આની ખૂબ મોટી ચર્ચા કરી અને આનું નિવારણ આવનારા દિવસોની અંદર ઇન્ડસ્ટ્રીના લોકો સાથે ચર્ચા કરીને લાવવામાં આવશે. હાલનો જે અમારો જે મુદ્દો છે કે આવનારી 30 તારીખ સુધીમાં ભાવ વધારો, રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ, આર્થિક પેકેજ ને જે કઈ દિનેશભાઈએ જે કઈ વાત કરી છે એ વાતની અંદર સરકાર ક્યાંય ને ક્યાંય સહમત હાલની તકે છે અને આવનારી 30 તારીખ સુધીમાં મોટી જાહેરાત થાય તો રત્ન કલાકારોને આ મંદીમાંથી બહાર લાવી શકીએ અને રત્ન કલાકારોના મોઢા ઉપર એક મુસ્કાન આપણે જોઈ શકીએ. અને એ રત્ન કલાકારો પાછા બીજા રત્ન કલાકારોને કહે છે કે ઇન્ડસ્ટ્રીઝમાં લોકો આમને સરકારે મદદ કરી છે. તો નવા આપણે 2008 પહેલાના આંકડા તપાસીએ ને તો 40 થી 45 હજાર લોકો અહીંયા આવતા, આ ઇન્ડસ્ટ્રીઝને અપનાવતા. નવા જનરેશન, નવી વર્કફોર્સ કેમ આવે, નવી લોકો કેમ આવે એ પ્રકારના પ્રયાસો તમામ લોકોએ કરવા જોઈએ. જો ઇન્ડસ્ટ્રી જીવતી હશે, કારીગરો મળશે તો ઇન્ડસ્ટ્રી રહેશે, ઇન્ડસ્ટ્રી રહેશે તો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ રહેશે. એટલે આમાં બંને સિક્કાની એક બાજુ છે. ક્યાંય ને ક્યાંય આપણે બધાએ સાથે મળીને પોઝિટિવ વ્યૂમાં સાથે આગળ વધીએ એ બાબતે હું આપની સમક્ષ તમામ ઇન્ડસ્ટ્રીના લોકોને કહેવા માંગુ છું. બિલકુલ. એટલે જો કદાચ કોઈ ઉદ્યોગ આગળ ધપાવવો હોય અને તેમાં નાનામાં નાના વ્યક્તિથી લઈને એ ટોચ પર બેઠેલા એ વ્યક્તિ સુધી તમામ લોકોએ સુરક્ષિત પણ રહેવું હોય અને એક પોઝિટિવ એન્વાયરમેન્ટ જો ઊભું કરવું હોય તો કાયદો અને કાયદાનું પાલન પણ એટલું જ જરૂરી છે. ભાવેશભાઈએ જે વાત કરી છે. દિનેશભાઈ, આ બીજો એક સૌથી મોટો સવાલ એ છે કે જો આગામી સમયમાં એ અપેક્ષાઓ છે કે રત્ન કલાકારો માટે વહેલામાં વહેલી તકે કોઈક સહાયની જાહેરાત કરવામાં આવે, જે માંગણીઓ, જે રજૂઆતો હતી એ તમામ પૂરી કરવામાં આવે, એ બધું જ જો થાય. પરંતુ અહીંયા બીજો સવાલ એ છે કે લેબર લોની જે વાત કરી એના કારણે પણ ઘણી વખત નુકસાન થયું હોય એ વાત સ્વાભાવિક છે. પરંતુ જો કદાચ કોઈ સહાયની જાહેરાત કરવામાં આવે અથવા તો કોઈક મોટી જાહેરાત કરવામાં આવે તો રત્ન કલાકારોની ગણતરી કેવી રીતે કરવામાં આવશે એ પણ એક સૌથી મોટો સવાલ છે. એટલે એના માટે કોઈ પદ્ધતિ? સરકાર પાસે બહુ મોટું તંત્ર છે. આ તંત્રના આધારે જે કાંઈ રત્ન કલાકારોની ગણતરી કરવી થઈ શકે. બીજું ઓપ્શન છે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના માધ્યમથી પરિચય કાર્ડ કાઢી દેવામાં આવે છે. આ પરિચય કાર્ડનો સંપૂર્ણ ખર્ચ કાઉન્સિલ ભોગવે છે. ઘણા વર્ષોથી બંને યુનિયનો, ડાયમંડ વર્કર યુનિયન, રત્ન કલાકાર સંઘ, આ બંને યુનિયનો રત્ન કલાકારનું રજીસ્ટ્રેશન માટે ખૂબ મહેનત કરે છે. સુરત ડાયમંડ એસોસિએશન આગળ પણ 1.5 થી 2 લાખ રત્ન કલાકારનું અમે પરિચય કાર્ડ, ઓળખ કાર્ડ આપેલા. રત્ન કલાકારે જાગૃત થવાની છે કે આવા સરકારી માધ્યમથી, એટલે JJEPC સેમી ગવર્મેન્ટ સંસ્થા છે, આવી સંસ્થાના મારફતે જયારે કાર્ડ ઇસ્યુ થતા હોય
ત્યારે વીમાની ફેસિલિટી પણ એની અંદર અવેલેબલ છે. અને જ્યારે સરકાર કંઈક આર્થિક મદદરૂપ થવા માંગતા હોય તો એ જે ઓળખાણ એને રત્ન કલાકાર તરીકેનું કોઈ આઈડેન્ટિટી પ્રૂફ હોય તો સરકારને પણ અનુકૂળ રહે, સરકારને પણ એમાં આયોજન કરવાની ઘણી સરળતા રહે. આમાં કારખાનેદારોને, રત્ન કલાકારોને, યુનિયનોને આ ત્રણેય લોકોને જાગૃતિ જો આ સમય કરે અને પરિચય કાર્ડ કઢાવે તો હું ચોક્કસ માનું છું એક ડેટાબેઝ તૈયાર થઈ જાય. અને આ ડેટાબેઝના આધાર ઉપર સરકાર કોઈ પણ સ્કીમ બનાવી શકે. લેબર લો માટે ભાવેશભાઈએ ખૂબ સારી વાત કરી, પણ દરેક ઇન્ડસ્ટ્રીની તાસીર અલગ અલગ હોય છે. આ ઇન્ડસ્ટ્રીની તાસીરમાં ઘણો ફરક છે. મોટી ઇન્ડસ્ટ્રીની અંદર જે કાયમી લોકો જ્યાં કામ કરતા હોય ત્યાં બધા લો લાગુ પડી શકે, ચોક્કસ હું માનું છું. પરંતુ જ્યાં 5 ઘંટે, 10 ઘંટે, 20 ઘંટે ચાલતી હોય ત્યાં કારીગર છે માલિકને પસંદ કરે છે, માલિક કારીગરને પસંદ નથી કરતો. એટલે પ્રોબ્લેમ એ આવે કે ધારો કે માલિકને એને કોઈ લેબર લો નો અમલ કરાવવો હોય અને એ અમલ કરાવવો હોય અને કારીગરને ન કરવો હોય તો બીજે ઉઠીને બીજે કામે જતો રહે. સંસદીય કમિટી આવેલી સુરતની અંદર લેબર લોની, એ વખતે મેં રજૂઆત કરેલી કે જે પ્રોવિડન્ટ ફંડના 50% રત્ન કલાકારને 50% માલિકને ભરવાની જે વાત છે, એમાં રત્ન કલાકાર તો કામ કરતો હોય ઓછું નહીં, એમાં 1500-2000 કપાઈ જાય તો એને પોસાય નહીં અને તૈયાર પણ ન થાય. પરંતુ સરકારને મેં વિનંતી કરી હતી કે એક તરફી ધારો કે ભરાય, માલિકના ભાગમાં જે કાંઈ પૈસા હતો એ ભરે અને કારીગરને મુક્તિ આપે તો ઘણી લેબર લોની અંદર ઘણા બેનિફિટ ને એમાં થોડીક આગળ વધી શકીએ એવી પરિસ્થિતિ છે. ઓકે. આ ઇન્ડસ્ટ્રીની અંદર અનએજ્યુકેટેડ પબ્લિક રત્ન કલાકારો ખૂબ છે. ઓકે. એ અનએજ્યુકેટેડ પબ્લિકના કારણે એમને લેબર લો ની સમજણ, યુનિયનો બહુ મહેનત કરે છે. ઓકે. પેમ્પલેટો છપાવે, કઈક મીટિંગો કરે. ઓકે. એટલે ઇન શોર્ટ જાગૃતતા લાવવાની અહીંયા બહુ જરૂરી છે. રત્ન કલાકારોમાં, વેપારીઓમાં એ જાગૃતતા જો કદાચ આવે તો આ કામ હવે વધારે સરળ થઈ શકશે. અને આગળ પણ આ મુદ્દાની ચર્ચા કરીશું, કારણ કે એક તરફ પોઝિટિવ રિસ્પોન્સ જેથી રત્ન કલાકારોમાં પણ એક આશાની કિરણ તો જાગી છે કે હવે આ મંદીમાંથી બહાર નીકળીશું. એટલે આગળ પણ તેની બ્રેક. વેલકમ બેક. તો રત્ન કલાકારોના જીવનમાં ખરેખર ચમક હવે ક્યારે આવશે તે સૌથી મોટો સવાલ. અને જે પ્રમાણે બેઠકો થઈ એક સકારાત્મકતા દેખાય અને હવે એ આશા છે કે વહેલામાં વહેલી તકે એ રત્ન કલાકારો કે જે રજૂઆત કરતા હતા તેમની તમામ રજૂઆતો હવે પૂર્ણ થશે. આશા અપેક્ષાઓ સાથે રત્ન કલાકારો છે અત્યારે. અને જે બેઠકો થઈ રહી છે ખરેખર સફળ પણ થઈ રહી છે અને એક સકારાત્મકતા પણ અત્યારે દેખાઈ રહી છે અને એ જ મુદ્દે ચર્ચા પણ કરી રહ્યા છે. હાર્દિકભાઈ, આપની પાસેથી એ જ મારે અત્યારે સમજવું છે, કારણ કે એક વેપારીને પણ એટલી જ તકલીફ, એટલી જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય, એટલે શોર્ટમાં આપની પાસેથી જવાબ લઈ લો કે હવે જ્યારે આપને પણ એક સકારાત્મકતા દેખાઈ રહી છે કે હવે બધું પોઝિટિવ થવાનું છે, એની વચ્ચે સરકાર સમક્ષ આપની શું માંગ હશે? જો બધું જ સારું થતું હોય તો ખરેખર જે જાગૃતતાનો પણ પ્રયાસ ખરેખર થવો જોઈએ એ પણ કઈ રીતે કરી શકાય? એમાં ડાયમંડ ઉદ્યોગના જે રત્ન કલાકારો છે એમણે આટલા વર્ષો સુધી આખી દુનિયામાં હીરા ઉદ્યોગ દ્વારા ચમક આપેલી છે. એટલે એમના જે બી પ્રશ્નો રજૂ કરેલા છે સરકારને, એ જો એનું કંઈ પણ નિરાકરણ સરકાર શ્રી લાવી શકે, કેમ કે એ તો ઘણા બધા પ્રશ્નો છે અને સરકાર પાસે એટલી તાકાત છે કે એ બધા પ્રશ્નોનો એ લોકો રસ્તો કરી શકશે તો ખૂબ સારું થશે રત્ન કલાકાર ભાઈઓ માટે. ઓકે. દિનેશભાઈ, આપને એક મિનિટમાં આપની પાસેથી જવાબ લઈશ. દિનેશભાઈ, હવે સમય બદલાવાનો છે એવું આપ ચોક્કસપણે કહી રહ્યા છો, કારણ કે જે લડત હતી, જે બેઠકો હતી સતત થઈ રહી હતી, એનું હવે પરિણામ એક પોઝિટિવ પરિણામ આપવાનું છે એવી તમામ અપેક્ષાઓ રાખીને બેઠા છે. એટલે દિનેશભાઈ, હવે જે સવાલ એ છે કે રત્ન કલાકારો માટે જાગૃતતાની સાથે સાથે જે માનસિક સ્થિતિ તેમની થઈ હતી, કારણ કે સતત એ ડરમાં જીવતા હતા અને સતત એ જ એમને હતું કે કદાચ જો મંદીમાંથી બહાર નહીં નીકળીએ તો હવે શું થશે. પરંતુ એ બધું બદલાય અને એની માટે પણ રત્ન કલાકારો પણ વહેલામાં વહેલી તકે જે એમના માટે જરૂરિયાત છે, જે એમણે કરવાની જરૂર છે એના માટે જાગૃત થાય. એ માટે હવે શું કરવાની જરૂર છે? શું એની માટે કોઈ કેમ્પેન ચલાવવાની જરૂર છે? શું અથવા એમની માટે રત્ન કલાકારોને જો સમજાવવા પડે, જો બેઠકો કરવી પડે તેની જરૂર છે, તો એ બધું જ કેવી રીતે કરી શકાય? ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે ઘણા યુનિયનો અને એસોસિએશન જોડાયેલા છે. આ તમામ લોકો પ્રયત્ન કરે, ખાસ તો રત્ન કલાકાર બચત કરતો થાય
વ્યસનોમાંથી મુક્તિ મેળવે અને સાથે સાથે પોઝિટિવ બાબત એ પણ છે કે ગુજરાતની અંદર અત્યારે 3 ઉદ્યોગો ડાયમંડની અંદર આપણે ગણી શકીએ. એક નેચરલ ડાયમંડ, એક સીવીડી ડાયમંડ, એક એસટીએચપી ડાયમંડ. આ બંને ડાયમંડના કારણે આ મંદિર આપણે કટ કરી શક્યા છીએ, કારણ કે આ બંને ડાયમંડની મુવમેન્ટ લેબ ગ્રોથ ડાયમંડની મુવમેન્ટ હોવાના કારણે રત્ન કલાકારોને વધતા ઓછું કામ મળ્યું છે અને એમની જીવન નિર્વાહ અને રત્ન કલાકારો ટકી રહ્યા છે. ઓકે. પરંતુ આવતા દિવસોમાં ઓકે જ્યારે ઓકે દિનેશભાઈ, સમયનો અભાવ છે એટલા માટે ભાવેશભાઈ 30 સેકન્ડમાં આપની પાસેથી પણ જવાબ લઈશ, માત્ર 30 સેકન્ડમાં. હવે જ્યારે બધું જ પોઝિટિવ થવાનું છે ત્યારે એ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ફરી એક વખત આ જ હીરા ઉદ્યોગ ચમકે એની માટે પણ હવે શું કરવાની જરૂર, કારણ કે અહીંયા તો વધુ સહાય મળશે પણ આંતરરાષ્ટ્રીય લેવલ પર પણ ફાયદો થાય એ માટે શું કરવાની જરૂર, માત્ર 30 સેકન્ડમાં જવાબ લઈશ. આંતરરાષ્ટ્રીય લેવલે જો આપણે એક વસ્તુ કરી શકીએ કે વધુમાં વધુ આજે ડાયમંડ જ્વેલરી જે કંપનીઓ છે જે જ્વેલરીને જે કઈ ડિઝાઇન ડેવલપ કરે છે અને સારામાં સારી ડિઝાઇન બનાવે અને આંતરરાષ્ટ્રીય લેવલે અમેરિકાની અંદર આપણું જે જ્વેલરીનું માર્કેટ છે એ મુવમેન્ટ જ્યારે ચાલુ થાય એ મુવમેન્ટની અંદર આપણે વધુમાં વધુ પાર્ટિસિપેટ કરી શકીએ અને આપણા જે ઉદ્યોગપતિઓ છે એ રત્ન કલાકારોના માધ્યમથી એક મોટી જાગૃતિનું અભિયાન કે ભાઈ અમારો જે નેચરલ ડાયમંડ છે કે સીવીડી ડાયમંડ છે કે લેબ ગ્રોન ડાયમંડ છે, આપણી જે સ્કીલ છે એ દુનિયાના એક પણ દેશ પાસે નથી અને આ જે સ્કીલ છે ને એ હાથે કાપેલી કોઈ ટેકનોલોજી નથી, હાથે બનાવેલી કારીગરના મગજથી કારીગરની શુદ્ધ અને સમજણથી બનાવેલી એક વસ્તુ છે. એ વસ્તુને આપણે દુનિયાના દેશો પાસે આપણે વેચવા જવાની છે અને એ કઈ રીતે એનું માર્કેટ ઉભું થાય એ ઇન્ડસ્ટ્રીઝના લોકોએ જોવું પડે, કારણ કે ચાઇનાએ કોરોના પછી અમુક વસ્તુ ખરીદવાની બંધ કરી દીધી છે. તો એ મુવમેન્ટ વધુમાં વધુ ચાલુ થાય અને લોકો એની સાથે જોડાય એ બાબતેના પ્રયાસો એટલે ઇન શોર્ટ હવે પોઝિટિવિટી આવી છે એટલે લોકો પણ જાગૃત થાય અને જે આશા અપેક્ષાઓ છે કે યુવાનો હવે જોડાય ખરેખર આ ઉદ્યોગ સાથે એ પણ વહેલામાં વહેલી તકે પૂરું થાય એ આશા અપેક્ષા સાથે અને વહેલી તકે સરકારે જાહેરાત પણ કરી તમામ લોકોની અપેક્ષાઓ છે. થેન્ક યુ સો મચ અમારી સાથે આપ તમામ લોકો જોડાયા તે માટે. તો હવે એ જ આશા અપેક્ષા સાથે કે વહેલામાં વહેલી તકે જે બેઠકો થઈ રહી છે તેનું પરિણામ આવે, કારણ કે આશાની એક નાની કિરણ તો તમામ લોકોને દેખાય છે. એટલે એ જ અપેક્ષા કે જે મંદીનો માહોલ છવાયો છે હીરા ઉદ્યોગમાં એ વહેલામાં વહેલી તકે દૂર થાય અને હીરાની સાથે સાથે હીરાના વેપારીઓ એ રત્ન કલાકારોમાં પણ ફરી એક વખત ચમક આવે. નમસ્કાર.